ભરૂચ જિલ્લા ડ્રગ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર અને ડ્રગ ઇન્સ્પેક્ટર લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાતા ફાર્માસ્ટ્રીટ એસોસિએશન દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। દવાના નવા પરવાનાને મંજૂરી આપવા અરજદાર પાસે 40,000 રૂપિયાની લાંચ માંગવામાંનો આક્ષેપ બાદ નર્મદા એસીબીએ છટકું ગોઠવી સફળ ટ્રેપ ગોઠવી અધિકારીઓ ઝડપાતા એસોસિએશનના સભ્યો ડ્રગ્સ વિભાગની કચેરીએ પહોંચ્યા અને કેક કાપી ફટાકડા ફોડી ઉજવણી કરી। ભરૂચ જિલ્લા ડ્રગ્સ વિભાગના દવાના નવા પરવાના માટે અરજદારે અરજી કરી। પરવાનો આપવા માટે આસિસ્ટન્ટ કમિશનરના પ્રકાશ પોસનાની અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈએ અરજદાર પાસેથી 40,000ની લાંચ માંગ્યાનો આક્ષેપ છે। અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી નર્મદા જિલ્લા એસીબીનો સંપર્ક કર્યો। ત્યારબાદ નર્મદા એસીબીની ટીમે ભરૂચ ડ્રગ વિભાગની કચેરીમાં છટકું ગોઠવ્યું। અરજદાર લાંચની 40,000ની રકમની લાંચ લેતા કચેરીમાં ઝડપાઈ ગયા હતા। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વર્ષોથી ભ્રષ્ટાચાર કરવા પંકાયેલું છે। ગુજરાતમાં 70% મેડિકલ સ્ટોર્સ એવા છે જે ફાર્માસિસ્ટના માત્ર લાયસન્સ પર ગેરકાયદેસર ચાલી રહ્યા છે અને આ પ્રવૃત્તિ બે રોકટોક ચાલવા દેવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ દ્વારા દર વર્ષે ચાલ્યા લેવામાં આવે છે। એટલું જ નહીં, નવા મેડિકલ સ્ટોર્સના લાયસન્સ લેવા કે લાયસન્સ રિન્યુ કરવા માટે પણ 25,000 થી 50,000ની લાંચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ લેતા હોય છે। એવા સમયમાં ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર એસીબીના છટકામાં લાંચ લેતા રંગે હાથે પકડાઈ ગયા છે, જેના કારણે ગુજરાતભરના ફાર્માસિસ્ટોમાં ખુશીનો માહોલ છે અને ગુજરાત ફાર્મસી એસોસિએશન દ્વારા આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ભરૂચની કચેરીએ ફટાકડા ફોડી અને કેક કાપી એની ઉજવણી કરવામાં આવી। રજનીકાંત ભારતીય, પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।